now or never. Do it now. This is the right moment. Get up. Never say hello to tomorrow, because nobody knows what will happen the next second. Come on. If you want to achieve, if you want to do it now. Now. This is the moment. This is a high voltage time. કંઈક કરવું છે, કંઈક મેળવવું છે, આકાશને અડી લેવું છે, બધી સિદ્ધિઓ હાથમાં લઈ લેવી છે, કરલો દુનિયા મુઠ્ઠી में કરી કાઢવું છે. Nothing is impossible for me. I can do it. I am possible for everything. બધાથી આગળ હું જ છું. કોઈ મારાથી આગળ નહીં જઈ શકે. હું સતત દોડતો રહીશ, સતત કૂદતો રહીશ. આ વિચારધારા છે. हाँ तो उभा थाओ, उठ जाग मुसाफिर भोर भई. उभा થઈ જાઓ. વિવેકાનંદનું સૂત્ર તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગ્યા રહો, મંડ્યા રહો. અત્યારે જ કરવું છે. અબ ભી હાલ. જોવું, વિચારું. નાવ બપોરે કરું, સાંજે કરું, કાલે કરું. નાવ નાવ. જે સમય હાથમાં છે એ સોનાનો છે, વારંવાર આવતો નથી. ઊભા થાઓ. નિશાન તાકી લો. તમે જીતી ગયા. વારંવાર તક નથી આવતી. આવેલી તક ગઈ તો ગઈ. તકને પાછળ ટાલ હોય છે. તકને પાછું વારંવાર જિંદગીમાં આવવાની ટેવ નથી. તક એટલે આવે છે તમારી જિંદગીની અંદર કે ઈશ્વર, પ્રારબ્ધ, કુદરત આ બધા ઈચ્છે છે કે તમે જ્યાં છો ત્યાંથી ક્યાંય ઊંચા સ્થાન ઉપર પહોંચી જાઓ. તમને આકાશ નાનું પડે ઉડવા માટે. એટલે તક આવે છે. અને હવે તક આવી ત્યારે તમે કહો કે હું બપોરે, સાંજે, કાલે, આવતા મહિને કરીશ. જોવું, વિચારું, કોઈને પૂછું તો રાહ જોશે. અમદાવાદ કાલુપુર સ્ટેશનથી 5:05 ઉપરથી કર્ણાવતી બરોબર 1:05 મુંબઈ પહોંચવાની છે. માટે 5:05 ઉપડી જશે. તમારી રાહ જોશે. વિચારશે કે તમે નથી આયા. નહીં, એ 5:05 જતી રહેશે. જો તમારે પહોંચવું હોય બપોરે 2 વાગ્યા પહેલા મુંબઈ, તો 5:05 કામે અમદાવાદના કાલુપુર સ્ટેશન પર પહોંચીને કર્ણાવતીની કોઈ પણ એક સીટ ઉપર બેસી જાઓ. આ તક છે. હમણાં જ કર્ણાવતી પકડો અને મુંબઈ પહોંચો. નહીં કરો, હા તો બેસી રહો. બસ જિંદગીમાં નિર્ણયો આ લો. લાગે કે આમાં ક્લાસિક, આમાં જિંદગી છે, આમાં વિકાસ છે, આમાં હું છું ત્યાંથી 50, 100, 200, 500 પગલા આગળ જઈશ. પણ ત્યારે કે હમણાં જ
હું આ કરીશ તો કાલ માટે તો મારો જન્મ થયો જ નથી. મારો જન્મ આજે અને અત્યાર માટે જ છે. નાઉ ઓર નેવર.